આવે છે એ એવા પ્રકારની કે તમને અંગ્રેજીમાં શું લખ્યું છે બરોબર ખબર પડે છે, પણ ગુજરાતીમાં એને કઈ રીતે ઉતારવું એનો બહુ ખ્યાલ આવતો નથી. એટલે આ બીજા પ્રકારની મુશ્કેલી છે. હવે સમજો કે બંને તમને આવડતી હોય, અંગ્રેજી ભાષા અથવા તો જે મૂળ ભાષા છે તે, અને જે ભાષામાં તમારે અનુવાદ કરવાનો છે તે ભાષા, અને જો વિષયની જાણકારી નહીં હોય તો ત્રીજા પ્રકારની મુશ્કેલી ઊભી થાય. કારણ કે ભાષા આવડવાથી વિષય આવડી જ જાય એવું હંમેશા બનતું હોતું નથી, અને પરિણામે મુશ્કેલી ઊભી થતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે આપીએ કે જે નારંગનું એક પુસ્તક છે અનુસંરચનાવાદ વિશેનું, અને જે ઉર્દુમાં લખાયેલું છે એનો અનુવાદ, એટલે ઉર્દુ એટલે પછી પાછળથી એનો હિન્દીમાં પણ અનુવાદ થયો અને પછી એનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. હવે જેમણે અનુવાદ કર્યો છે એમને હિન્દી આવડે છે, ગુજરાતી પણ આવડે છે, પણ જે વિષય છે અનુસંરચનાવાદી જે થિયરી અથવા તો જેને ફિલસૂફી કહીએ તે, એ વિષય બિલકુલ એમની માટે નવો છે. અને પરિણામ એ થાય કે એમાં જે ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચાને સમુચિત રીતે અનુવાદક સમજી શક્યા નથી. એમાં જે પરિભાષા આવે છે પરિભાષાને સમુચિત રીતે સમજી શક્યા નથી, અને પરિણામે એ હિન્દીમાંથી અથવા તો ઉર્દુમાંથી ગુજરાતીમાં આવ્યો હોવા છતાંય એમાં આપણને બહુ મુશ્કેલી પડે છે. તો આ પ્રકારની મુશ્કેલી આપણને ક્યારે પડે કે જ્યારે વિષય ઉપર વિષયની આપણને જાણકારી હોય નહીં ત્યારે. બીજી વસ્તુ એ પણ છે કે જે ભાષાઓ છે એ ભાષાઓની જે ભાષિક સંરચના છે એ ભાષિક સંરચના જુદા જુદા પ્રકારની હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે આપીએ કે ગુજરાતીમાં 3 લિંગ છે, બરાબર છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે મરાઠીમાં પણ 3 લિંગ છે, બરાબર છે, પણ હિન્દીમાં માત્ર 2 જ છે, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, એટલે કે નપુંસકલિંગ નથી. હવે એથી આપણે આગળ જઈએ તો બંગાળી કે અસમિયા કે ઓડિયા જે છે એમાં લિંગ ભેદ છે જ નહીં. મુદ્દો એ છે કે જો તમારે ગુજરાતીમાંથી કે મરાઠીમાંથી કે એવી કોઈ ભાષા જેમાં 3 લિંગ છે અથવા 2 લિંગ છે, એમાંથી લિંગ વગરની ભાષામાં જ્યારે તમે અનુવાદ કરો ત્યારે અમુક પ્રકારની મુશ્કેલીઓ તમારી સામે આવીને ઊભી રહે છે. અથવા બીજું ઉદાહરણ જોઈએ કે ગુજરાતી એ દુનિયાની ઘણી બધી ભાષાઓ જે છે એમાંની એક છે કે જેમાં અમે અને આપણે એ પ્રકારનો વિરોધ કરવામાં આવે છે. એટલે અંગ્રેજી જેમાં વી ઇન્ક્લુસિવ અને વી એક્સક્લુસિવ એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે એમ કહું કે અમે દમણ ગયા હતા, તો એનો અર્થ એ થાય કે જે વક્તા છે હું, એ સામેવાળો છે એને બાદ કરીને કહે છે અમે દમણ ગયા હતા. એનો મતલબ કે જે સાંભળનાર છે એ દમણ આવ્યા નહોતા, પણ એને બદલે એમ કહેવામાં આવે કે આપણે દમણ ગયા હતા, તો એનો અર્થ એમ થાય કે જે સાંભળનાર છે એને પણ હું મારામાં સામેલ કરું છું. હવે સમજો કે ગુજરાતીનું આ વાક્ય હોય, આ એકદમ સાદું વાક્ય છે, એનો અનુવાદ કરવો એ કંઈ બહુ અઘરી વસ્તુ નથી, અથવા તો એમાં કોઈ બહુ મુશ્કેલી પડે એવું નથી કે અમે દમણ ગયા હતા. ઇટ્સ અ મેટર ઓફ ફેક્ટ સ્ટેટમેન્ટ, બહુ સાદું વિધાન છે. પણ સમજો કે અંગ્રેજીમાં તમારે અનુવાદ કરવો હોય તો તમે એમ કહો કે વી વેન્ટ ટુ દમણ. હવે વી વેન્ટ ટુ દમણ એમ જ્યારે તમે કહો ત્યારે એમાં ગુજરાતીની જે ક્લુસિવિટી છે, એટલે કે એક્સક્લુસિવિટી અથવા તો ઇન્ક્લુસિવિટી, એ ગેરહાજર થઈ જાય છે. કારણ કે સાંભળનારને મૂળ ગુજરાતીમાં જ્યારે હું કહેતો હોય કે અમે દમણ ગયા હતા, ત્યારે સામેવાળાને જે વાત કરું છું તે વી વેન્ટ ટુ દમણમાં એ તમને ખ્યાલ આવશે નહીં. અથવા આપણે દમણ ગયા હતા એમ જ્યારે કહું અને એનો અનુવાદ પણ વી વેન્ટ ટુ દમણ, તો પણ એમાં જે વી એટલે કે સાંભળનારને પણ હું સામેલ કરું છું એ અંદર આવશે નહીં. આની ઉપરથી ખ્યાલ આવશે કે ભાષાની પોતાની જે સંરચના છે એ ઘણીવાર અનુવાદ આપણે જ્યારે કરીએ, આ તો એક ઉદાહરણ, આપણે અસંખ્ય આ પ્રકારના ઉદાહરણ આપી શકાય ભાષાની સંરચનાને લગતા કે જે આપણને અનુવાદ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. બીજી વસ્તુ કે ભાષા જે છે એ આપણી જે સંસ્કૃતિ છે એની સાથે અવિનાભાવી રીતે સંકળાયેલી છે. એટલે મારી ભાષામાં એ શબ્દો જ છે કે જે મારી સંસ્કૃતિને, મારા પરિવેશને, કે મારું જે શું કહેવાય માનસિક જે આખું જે જગત છે, મનોજગત, એને માટેની એ ભાષા હોય છે. એટલે બીજી ભાષા જે છે એમાં જ્યારે આ વસ્તુ આપણે મૂકીએ
ત્યારે પરિવેશના, સંસ્કૃતિના અને આ પ્રકારના મનોજગતના પ્રશ્નો આપણી સમક્ષ ઊભા થાય. હવે સમજો કે જે કર્મનો વિભાવ છે, બરાબર છે, એટલે આપણને બધાને ખબર છે કે કર્મ એટલે શું, પણ કર્મને જ્યારે અંગ્રેજીમાં તમે અનુવાદ કરવા જાઓ, તમને ભલે અંગ્રેજ માણસ હોય કે બીજી કોઈ પણ ભાષાનો માણસ હોય, એ કર્મને બરાબર સમજતો હોય તેમ છતાંય એ એની ભાષામાં મૂકી શકશે નહીં. એટલા માટે કારણ કે કર્મ એ ભારતીય જે જીવન વિચાર છે, ભારતીય ફિલસૂફી છે, ભારતીય જીવન દર્શન છે, એને સમુદ્ઘાટિત કરતો એક શબ્દ છે. અને એ સંસ્કૃતિ, એ જે પરિવેશ, પરંપરા જે છે, એ બીજી ભાષામાં નહીં હોય તો કર્મનો અનુવાદ તમે કરી શકશો નહીં. એ જ રીતે દાખલા તરીકે પશ્ચિમમાં, એટલે કે સેમેટિક પરંપરામાં જે હેરસીનો વિભાવ છે, હેરસી એટલે શું કહેવાય, જેને પાખંડ એમ ઘણીવાર ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે છે, પણ પાખંડમાં એ વસ્તુ નથી કે જે આપણે હેરસીમાં જોઈએ છે. એટલે ચર્ચ માન્ય અથવા તો ધર્મ સંમત, એટલે કે જે સત્તા સંમત જે ધર્મ છે એનાથી વિરુદ્ધ જતી કોઈ પણ બાબત હોય એને એ લોકો હેરસી એવું કહે છે. હવે એ હેરસીનો જે ખ્યાલ છે એ ભારતના માણસને આવવો અત્યંત મુશ્કેલ છે. અથવા તો દાખલા તરીકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જે રસનો વિભાવ છે, બરાબર છે, જે 8 કે 9 રસ આપણે કહીએ છીએ, હાસ્ય રસ કે શૃંગાર રસ કે બીભત્સ રસ વગેરે વગેરે, ભયાનક વગેરે, એ રસનો વિભાવ અંગ્રેજીમાં કે બીજી ભાષામાં મૂકવો લગભગ અશક્ય બને, કારણ કે એની સાથેની જે આખી દર્શન પરંપરા આપણી જોડાયેલી છે એ બીજી જગ્યાએ ગેરહાજર છે. એટલે એ રીતે જોઈએ તો આ શું કહેવાય, ભાષાના પરિવેશના પ્રશ્નો હોય છે. હવે આપણે જેની વાત કરવાના છીએ એ સામાજિક શાસ્ત્રોની વાત છે. કે એટલે કદાચ હું એમ સમજુ છું કે શરીફાબેને જે આગળ વાત કરી એ શરીફાબેને સાહિત્ય કૃતિના અનુવાદ કેવી રીતે કરી શકાય એની વાત કરી. મારે જે વાત કરવાની છે એ જે સામાજિક શાસ્ત્રો છે એ સામાજિક શાસ્ત્રોના અનુવાદમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે તેની વાત કરવાની છે. પણ સામાજિક શાસ્ત્રોના અનુવાદની આપણે વાત કરીએ અથવા તો સાહિત્ય કૃતિના પણ અનુવાદની આપણે વાત કરીએ એ પહેલા જે કેટલાક સમજો કે 25, 30 કે 40 વર્ષથી અનુવાદની જે વિચારણા છે, સિદ્ધાંત વિચારણા, એમાં જે પરિવર્તન આવ્યા છે એના વિશે હું જરાક 5-10 મિનિટ વાત કરીશ અને પછી આપણે આપણો જે મૂળ વિષય છે એની ઉપર જતા રહીશું. કદાચ 5 મિનિટથી પણ ઓછી વાત હું કરીશ એના વિશે, કારણ કે એટલો સમય નથી આપણી પાસે. હવે દાખલા તરીકે જે અનુવાદની પ્રક્રિયા છે એ અનુવાદની પ્રક્રિયા કોઈ નિર્દોષ પ્રક્રિયા નથી. નિર્દોષ પ્રક્રિયા નથી હું જ્યારે કહું છું ત્યારે એનો અર્થ એ છે કે જે કેટલાક સમયથી જ્ઞાન અને સત્તા વચ્ચેના સંબંધો, એટલે એક તરફ જ્ઞાન છે અને બીજી તરફ સત્તા છે, તો જ્ઞાન અને સત્તા વચ્ચે, અંગ્રેજીમાં કહીએ તો નોલેજ અને પાવર, એ બે વચ્ચે જે સંબંધ છે એ સંબંધ વિશે છેલ્લા કેટલાક વર્ષોથી, દાયકાઓથી બલકે, આપણે સભાન થયા છીએ. તો એ સંદર્ભમાં જે ટ્રાન્સલેશન સ્ટડીઝ છે અથવા તો અનુવાદ અભ્યાસો જે છે એમાં ઘણી વિચારણા થઈ છે. એટલે આપણે એક ઉદાહરણ આપીએ એનું અને પછી વાત આપણે 2 ઉદાહરણ આપીશ. એક સાહિત્ય કૃતિનું અનુવાદ, સાહિત્ય કૃતિના અનુવાદનું ઉદાહરણ આપીશ અને બીજું જે છે એ મારો જે વિષય છે એટલે કે ઇતિહાસના ગ્રંથના અનુવાદનું ઉદાહરણ આપીશ. આનાતોલ ફ્રાન્સ એની એક બહુ જાણીતી કૃતિ છે થાઇસ નામની, અને એમાં એક જે શું કહેવાય, એક નગરવધુ જેવી સ્ત્રી છે, એ એક ખ્રિસ્તી સંત છે, એના સંપર્કમાં આવે છે અને જે પેલો ખ્રિસ્તી સંત છે એ એની અવહેલના કરે છે અને એમ કહે છે કે તારા જેવી રૂપજીવીની જે પોતાના દેહનો વ્યવસાય કરે છે એ ધર્મમાં શું સમજે અથવા તો તપમાં શું સમજે વગેરે. અને એ જે પછી સંત છે એ બીજી જગ્યાએ જાય છે પણ એના મનમાંથી જે થાઇસનો વિચાર છે એ જઈ શકતો નથી. એ પ્રકારની કૃતિ છે. અને પછી જે થાઇસ છે એ તો બહુ મોટી સંત બની જાય છે. એ પ્રકારની આનાતોલ ફ્રાન્સની કૃતિ છે. હવે આ જે કૃતિ છે એ કૃતિનો અનુવાદ મુનશી પ્રેમચંદ 1923માં કરે છે, અહંકાર એવા નામથી. અને એની જે પ્રસ્તાવના છે બહુ મજાની છે. અને એ પ્રસ્તાવનામાં એમ કહે છે કે સમૂચે યુરોપ में फ्रांस जैसी सुंदर, सुरस एवो शब्द एमणे कदाच सुरस अथवा तो सरस एवो शब्द वापर्यो छे,
અને એના વિશે હરીશ દ્વિવેદી છે એમણે બહુ વિગતે લેખ કર્યો છે 1997માં પ્રકાશિત થયેલો, અને એમાં થાઈસ કૃતિનો અનુવાદ મુનશી પ્રેમચંદે શા માટે કર્યો, બીજી કોઈ અંગ્રેજી કૃતિનો અનુવાદ નહીં કર્યો અને એક થાઈસ કૃતિનો અનુવાદ કર્યો. તો એ કેમ કર્યો એની એમણે મીમાંસા કરી છે, અને ખાસ કરીને જે પ્રસ્તાવનામાં મુનશી પ્રેમચંદે ફ્રેન્ચ સાહિત્ય વિશે જે વાત કરી છે એની એમણે વાત કરી છે. અને એ કહે છે કે જે આ ફ્રેન્ચ કૃતિ છે સર્વોત્તમ હોય છે અને બહુ સરસ હોય છે. અને પછી મેં આગળ તમને વાત કરી તેમ કે સંસ્કૃત સાહિત્યમાં જે રસનો વિભાવ છે એના વિશે પણ એ વાત કરે છે કે જ્યારે રસ શબ્દ મુનશી પ્રેમચંદ વાપરે છે તો એની પાછળ એમની કઈ વિચારધારા છે વગેરે વગેરે. મુદ્દો એ છે કે ભારત ઉપર જેમનું શાસન ચાલી રહ્યું છે તેવા અંગ્રેજોની કોઈ અંગ્રેજી કૃતિનો અનુવાદ કરવાનું કામ મુનશી પ્રેમચંદ કરતા નથી. આનાતોલ ફ્રાંસની જો નવલકથાનો અનુવાદ કરી શક્યા હોત તો એ કોઈ અંગ્રેજી કૃતિનો પણ અનુવાદ કરી જ શક્યા હોત, પણ એ એમ કરતા નથી કરતા. એટલું જ નહીં, એ એવી કૃતિનો અનુવાદ કરે છે કે જેમાં શું કહેવાય સામ્રાજ્યવાદ કે એની કોઈ વાત આવતી નથી. એટલે જે એડવર્ડ સઈદ છે એમણે કલ્ચર, અવાજ સંભળાય છે મારો? અવાજ આવે છે મારો? હેલો? હા સર, આવે છે. ઓકે, ના આ તો કોઈ આમ કરતું હતું એટલે મને કદાચ અવાજ નથી આવતો એમ. કે એડવર્ડ સઈદ જે છે એમણે જે બ્રિટિશ નવલકથાઓનો અભ્યાસ કર્યો છે, કલ્ચર એન્ડ ઇમ્પિરિયલિઝમ એ એમનું પુસ્તક છે. એ સિવાય એમણે બતાવ્યું છે કે જે નવલકથાકારો છે કોલોનિયલ પીરિયડમાં, જેન ઓસ્ટિન હોય કે બીજા હોય, એ બધા એની પાછળ આખું જે શું કહેવાય સામ્રાજ્યવાદી જે આખી વિચારધારા છે કેવી રીતે કામ કરે છે. અને એ બતાવે છે કે નવલકથાનું સ્વરૂપ પોતે જ આ જે સામ્રાજ્યવાદી વિચારધારા છે કે જે સંસ્થાનિક વિચારધારા છે એનાથી પ્રેરાયેલું અને પોષાયેલું હોય છે. તો એની સામે મુનશી પ્રેમચંદ જ્યારે થાઈસ નવલકથાનો અનુવાદ ગુજરાતી હિન્દીમાં કરે છે અહંકાર નામે, તો એમાં એ એક વિધાન મૂકે છે. હી મેક્સ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ. અને એ પોલિટિકલ સ્ટેટમેન્ટ શું છે કે હું એવી એક કૃતિનો અનુવાદ કરું છું કે જેમાં સામ્રાજ્યવાદી ગંધ નથી, જેમાં સંસ્થાનવાદી માનસિકતા નથી, અને જે મારી ઉપર શાસન કરનારા છે અંગ્રેજો એમની કૃતિ નથી. તો એ એકમાત્ર સાદો અનુવાદ નથી બનતો, ઇટ બીકમ્સ અ પોલિટિકલ સ્ટેટમેન્ટ. એ જ રીતે દાખલા તરીકે નેશનલ ટ્રાન્સલેશન મિશને જ્યારે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કે ભારતીય ભાષાઓમાં જેને નોલેજ ટેક્સ્ટ કહેવાય, આપણી જે અત્યારે વાત કરવાની છે નોલેજ ટેક્સ્ટ વિશેની વાત કરવાની છે. નોલેજ ટેક્સ્ટ એટલે કે જે સાહિત્ય કૃતિઓ નથી પણ જે આ પ્રકારની એકેડેમિક બુક્સ છે એની વાત છે. તો નોલેજ ટેક્સ્ટના અનુવાદની વાત કરી તો ઇતિહાસમાં કઈ કૃતિઓનો અનુવાદ કરવો જોઈએ એ માટે એમણે 2 કૃતિઓ પસંદ કરી. અને એ 2 કૃતિઓ કઈ હતી? એક તો દામોદર ધર્માનંદ કોસંબીની એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, અને બીજી જે કૃતિ હતી એ ઇરફાન હબીબની પ્રી હિસ્ટ્રી. હવે તમે જુઓ કે જ્યારે કોઈ કૃતિનો આપણે અનુવાદ કરાવવા માંગીએ છીએ ઇતિહાસની કૃતિનો, અને એમાં જે આપણે શું કહેવાય કૃતિ પસંદ કરીએ છીએ તો આપણે 2 કૃતિ પસંદ કરીએ છીએ. એક છે ડીડી કોસંબીની એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, અને બીજી જે કૃતિ છે ઇરફાન હબીબની પ્રી હિસ્ટ્રી. હવે તમે જુઓ, મેં તમને કહ્યું તેમ કે પાવર અને નોલેજ એટલે કે જ્ઞાન અને સત્તા વચ્ચે જે સંબંધ છે એ અહીં કેવી રીતે આવે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જો કોઈ કૃતિનો અનુવાદ કરવો હોય ભારતીય ભાષાઓમાં, શું મુશ્કેલી છે તને? હા, ભારતીય ભાષામાં કોઈ કૃતિનો અનુવાદ કરવો હોય તો એની માટે તમે જ્યારે કોઈ કૃતિની પસંદગી કરો છો એની સાથે જ એનું જે પોલિટિક્સ છે અથવા તો એનું જે રાજકારણ છે એ શરૂ થઈ જાય છે કે કઈ કૃતિઓનો અનુવાદ કરાવવો તમે પસંદ કરશો. જેમ મુનશી પ્રેમચંદે થાઈસ કૃતિનો અનુવાદ કરવાનો પસંદ કર્યું, કેમ? તેનું માટેનું જે રાજકીય કારણ જોયું, એમ અહીંયા આપણે જોઈ શકીએ કે જે બંને કૃતિઓ છે એ બંને કૃતિઓ જેને આપણે માર્ક્સવાદી ઇતિહાસ લેખકો કહીએ એમની કૃતિ છે. તો કેમ માર્ક્સવાદી ઇતિહાસ લેખકો બીજા ઇતિહાસ લેખકો નહીં? એવો પ્રશ્ન આપણને થાય અથવા થવો જોઈએ. આમાં જે ડીડી કોસંબી છે એ તો મારા બહુ જ પ્રિય ઇતિહાસકાર છે, અને એ પુસ્તક છે બહુ ઉત્તમ પુસ્તક છે. ગુજરાતીમાં હજુ અનુવાદ નથી થયો એનો, પણ હિન્દીમાં થઈ ગયો છે. પણ દાખલા તરીકે તમે એ પુસ્તક વાંચો, જો ન વાંચ્યું હોય તો આની વાત છે, અથવા કોઈ પણ વ્યક્તિ પુસ્તક વાંચે તો ડીડી કોસંબીએ, દામોદર ધર્માનંદ કોસંબીએ એ પુસ્તક માર્ક્સવાદી દૃષ્ટિકોણથી લખ્યું છે. એટલે કે માર્ક્સની જે ઇતિહાસની ફિલસૂફી છે એ ઇતિહાસની ફિલસૂફીને સ્વીકારીને એમણે ભારતના ઇતિહાસને જોવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પુસ્તક જ્યારે આપણે વાંચીએ
શકાય નહીં. એટલે કે જેને ડેટા ઉપરનો કમ્પ્લીટ કમાન્ડ કહેવાય, પોતાની સામગ્રી જે છે એ સામગ્રી ઉપરનો સંપૂર્ણ કાબુ આપણે એમાં જોઈ શકીએ. એ પછી કાબુ ભાષિક કાબુ હોય કે પછી જે એના એલાઇડ સોર્સિસ છે, એટલે કે જે આનુષંગિક જે સાધનો છે, એટલે કે અભિલેખો હોય કે સિક્કાશાસ્ત્ર હોય કે પછી સાહિત્ય કૃતિઓ હોય કે પુરાતત્વ હોય કે ભાષા વિજ્ઞાન હોય કે એ પ્રકારની જે બીજી ઘણી બધી વિદ્યાઓ છે, એ બધી જ વિદ્યાઓ ઉપરનો જે કોસંબીનો કાબુ છે એ બહુ આપણને આશ્ચર્યચકિત કરે એવો હોય છે. અને માટે એ પુસ્તક ઇતિહાસના દરેક વિદ્યાર્થીએ તો વાંચવું જ જોઈએ, પણ જેને સામાજિક શાસ્ત્રો કહેવાય એ સામાજિક શાસ્ત્રના પણ દરેક વિદ્યાર્થીઓ વાંચવું જોઈએ એવા પ્રકારનું પુસ્તક છે. એટલે એ પુસ્તકના અનુવાદ વિશે મને પ્રશ્ન નથી. બીજા કોઈને હોઈ શકે જેને માર્ક્સવાદ વિશે અમુક પ્રકારની સૂગ હોય અથવા તો માર્ક્સવાદીઓ જેમને ન ગમતા હોય એમને. મુદ્દો મારો એ નથી. મુદ્દો એ છે કે જે બીજું પુસ્તક છે એ ઇરફાન હબીબનું પ્રી હિસ્ટ્રી છે. હવે જે ઇતિહાસના વિદ્યાર્થીઓ હશે એમને ખબર જ હશે કે ઇરફાન હબીબ એ ઇતિહાસકાર બહુ મોટા છે, બહુ મોટા ગજાના ઇતિહાસકાર છે, પણ એમનો જે વિષય છે એ વિષય મધ્યયુગ છે. અને એમાં પણ મધ્યયુગનો જે આર્થિક ઇતિહાસ છે તે. હવે જે પુસ્તકનો અનુવાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું તે પ્રી હિસ્ટ્રી ઉપરનું પુસ્તક છે, એટલે કે પ્રાગ ઇતિહાસ. પ્રાગ ઇતિહાસ એટલે પથ્થર યુગથી લઈને હડપ્પા સુધીનો જે સમયગાળો છે એનો ઇતિહાસ. એ મુદ્દો એ છે કે જે મધ્યયુગના આર્થિક ઇતિહાસના ઇતિહાસકાર છે એ શું છે, મધ્યયુગના આર્થિક ઇતિહાસકાર છે એ પ્રાગ ઇતિહાસના એટલે કે પ્રી હિસ્ટ્રીના ઇતિહાસના ઇતિહાસકાર હોઈ શકે કે કેમ. મારો મુદ્દો એ નથી કે ન હોઈ શકે. ડીડી કોસંબી કોઈ ઇતિહાસકાર એટલે જે રૂઢ અર્થમાં આપણે કહીએ છીએ તે રૂઢ અર્થમાં ઇતિહાસકાર ન હતા, એ તો ગણિત શાસ્ત્રના અધ્યાપક હતા. ગણિત શાસ્ત્ર સિવાય ઘણા બધા વિષયોમાં એમનું બહુ જ મૂલ્યવાન પ્રદાન છે, પણ એ મુદ્દો આપણે અત્યારે બાકી રાખીએ છીએ. મુદ્દો એ છે કે ડીડી કોસંબી જ્યારે ઇતિહાસ વિશે લખે છે અથવા તો દાખલા તરીકે સંસ્કૃતમાં પણ લખતા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમનો વિષય ઉપર સંપૂર્ણ કાબુ હોય છે. ભર્તૃહરિના જે શતક ત્રય છે, 3 શતકો, એના વિશે એમણે જે કામ કર્યું છે એ સંસ્કૃતનો કોઈ અધ્યાપક કરી શકે એના કરતા બહુ જ સારી રીતે કર્યું છે. એટલે મુદ્દો એ નથી. મુદ્દો મારો એ છે કે પ્રી હિસ્ટ્રી વિશેની પુસ્તિકા લખવા માટેની ઇરફાન હબીબની કોઈ જ સજ્જતા નથી. એમનો એ વિષયનો અનુભવ નથી, જાણકારી નથી. કોઈ પણ વિષય વિશેના 4 પુસ્તકો હું વાંચું તો એ વિષયનું પુસ્તક મારામાં થોડી ઘણી અકલ હોય તો હું લખી શકું, પણ એનો અર્થ એ નથી કે એ વિષય ઉપરનું પ્રમાણભૂત પુસ્તક બને. બરાબર છે. મુદ્દો એ છે કે ઇરફાન હબીબનું પ્રી હિસ્ટ્રી જે પુસ્તક છે એ વિષયનું પ્રમાણભૂત પુસ્તક નથી, અને તેમ છતાંય એનો અનુવાદ કરવાનું નેશનલ ટ્રાન્સલેશન મિશને નક્કી કર્યું. હવે નેશનલ ટ્રાન્સલેશન મિશન એ તો એક ઓટોનોમસ બોડી છે, એટલે જ્યારે અનુવાદ કરાવવાનો હોય ત્યારે એ લોકોની સલાહ માંગે જ કે કયા પુસ્તકોનો અનુવાદ કરવાનો. કોની સલાહ માંગવામાં આવે કે જેની એક સારા ઇતિહાસકાર તરીકે ગણના થતી હોય એવા ઇતિહાસકારોને પૂછવામાં આવે કે ભાઈ કયા પુસ્તકનો અનુવાદ કરાવવો જોઈએ. દાખલા તરીકે આવતીકાલે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કોઈ સારા ઇતિહાસના પુસ્તકનો અનુવાદ કરાવવાનું વિચારે સરકાર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દાખલા તરીકે, તો એ જે ગુજરાતના સારા કહેવાતા અથવા કહેવાતા સારા જે ઇતિહાસકારો છે એમને પૂછશે કે ભાઈ ગુજરાતીમાંથી કયા પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકાય. તો અહીંયા તમે જુઓ કે પોલિટિક્સ પ્રવેશે છે. મને પૂછવામાં આવે તો મને તો એટલી શરમ છે એટલે હું એવું ના કહું કે મારા પુસ્તકનો અનુવાદ કરો, એક વસ્તુ. બીજું, મારું કોઈ પુસ્તક નથી એટલે હું એવું ના કહી શકું, પણ મારા મિત્રનું કોઈ પુસ્તક હોય તો હું કહી જ શકું કે ભાઈ આ પુસ્તકનો અનુવાદ કરાવો. તો એ રીતે ઇરફાન હબીબનું પુસ્તક જે છે એ આ જે નેશનલ ટ્રાન્સલેશન મિશનનું જે આખી જે શું કહેવાય અનુવાદની જે એમણે શ્રેણી શરૂ કરી એમાં એ પુસ્તક આવી ગયું. તો આ રીતે પોલિટિક્સ કામ કરતું હોય છે એમ મારું કહેવું હતું. હવે આપણે વાત કરીશું ઇતિહાસના અનુવાદની વાત કરીએ ત્યારે. હવે ઋગ્વેદનો અનુવાદ ઘણા બધા થયેલા છે. હમણાં તાજેતરમાં પણ સ્ટેફાની જેમિસન અને બેરેટનનો અનુવાદ થયો, જે પ્રમાણમાં ઘણો સારો છે એવું કહેવાય છે. મેં એ રીતે એનો અભ્યાસ નથી કર્યો એટલે હું ના કહી શકું કશું. પણ આ અનુવાદ થયો એ પહેલા જે સૌથી મહત્વનો અનુવાદ હતો અને ઘણી અંશે હજુ પણ જે બહુ જ મહત્વનો અનુવાદ છે તે કાર્લ ગેલ્ડનર નામના એક જર્મન સ્કોલર હતા. એમણે ઋગ્વેદનો જર્મનમાં અનુવાદ કર્યો છે.
હવે આ જે અનુવાદ કર્યો છે એ અનુવાદમાં એમણે જ્યાં સામંત શબ્દ આવે છે એ સામંતનો અર્થ એમણે ફ્યુડલ લોર્ડ એવો કરેલો છે પોતાના અનુવાદમાં. એટલે આગળ મેં તમને વાત કરી ડીડી કોસંબીની, અને ડીડી કોસંબીનું જે પુસ્તક છે ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, એની પ્રસ્તાવનામાં એ ડીડી કોસંબી આની વાત કરે છે કે ઇતિહાસમાં ફ્યુડલ લોર્ડ એવો શબ્દ જ્યારે આપણે વાપરીએ એટલે કે સામંત એટલે ગુજરાતીમાં મોટો શાસક હોય એના હાથ નીચેના જે નાના ઠાકોરો હોય, નાના રાજાઓ હોય, એની માટે સામંત શબ્દ વપરાય છે. હવે માર્ક્સવાદી જે આખી ઇતિહાસની સંકલ્પના છે, એટલે માર્ક્સે ઇતિહાસને 5 તબક્કોમાં વિભાજિત કર્યું. એટલે કે આદિમ સમાજવાદ, પછી બીજા તબક્કામાં આવે છે દાસ પ્રથા અથવા તો જેને ગુલામી વ્યવસ્થા કહે છે તે, ત્રીજું જે છે તે સામંતવાદ, ચોથું મૂડીવાદ, અને પાંચમું જેને એ સમાજવાદ કહેતા હતા એ જે ભવિષ્યમાં આવવાનું છે એમ એમની કલ્પના હતી. એટલે કે કાલાનુક્રમે જોઈએ તો પહેલા આદિમ સમાજવાદ આવે, પછી દાસ પ્રથા આવે, અને પછી સામંતવાદ આવે. અને સામંતવાદી જે વ્યવસ્થા છે એના કેટલાક ચોક્કસ લક્ષણો છે. એના લક્ષણો જે છે એ લક્ષણો બહુ જુદા પ્રકારના છે. એટલે ડીડી કોસંબી એ પ્રસ્તાવમાં લખે છે કે જ્યારે આપણે સામંત શબ્દનો અનુવાદ ફ્યુડલ લોર્ડ, એટલે જર્મનમાં શું હતું એ અત્યારે મને યાદ નથી, પણ અંગ્રેજીમાં એમણે લખ્યું છે કે ફ્યુડલ લોર્ડ થી અનુવાદ કરીએ ત્યારે એ કૃતિને આપણે એકદમ જુદા પરિપ્રેક્ષ્યમાં મૂકી દઈએ છીએ. કારણ કે એ સમયે ફ્યુડલ લોર્ડ જેવી કોઈ વ્યવસ્થા જ નહોતી, બરાબર છે, ઋગ્વેદના સમયમાં. એટલે એ રીતે આપણે જોઈએ તો આપણે એકદમ એ કૃતિનું બિલકુલ ખોટું અર્થઘટન કરીએ છીએ. કારણ કે સંસ્કૃતમાં છેક હર્ષના સમય સુધી, એટલે કે ઈસવીસનની 7મી સદી સુધી સામંતનો અર્થ પડોશી રાજા એટલો જ થાય છે. અંગ્રેજીમાં જેને ફ્યુડલ લોર્ડ કહે છે એવો અર્થ એનો થતો નથી. આપણે જાણીએ છીએ તેમ શબ્દોમાં સમયાંતરે પરિવર્તન આવતું રહેતું હોય છે. જેમ કે સંસ્કૃતમાં મૃગ શબ્દનો અર્થ કોઈ પણ પશુ એવો થાય છે, જ્યારે ગુજરાતીમાં એનો અર્થ શું થાય છે? હરણ, બરાબર છે. એટલે શબ્દમાં આવેલું આ પરિવર્તન છે. એ જ શબ્દનો જ્યારે ફારસીમાં જાય છે તો એનો પક્ષી અથવા તો પક્ષી વિશેષ એવો થાય છે, મરઘી જેને કહીએ છીએ તે. મરઘી શબ્દ છે એ મૂળે જે મૃગ શબ્દ છે એનો જે સમાંતર શબ્દ જે મરગ જૂની ઈરાનીમાં હતો એમાંથી મરઘી શબ્દ આવ્યો. એટલે તમે જુઓ કે એક જ શબ્દના બે અર્થ થયા. ગુજરાતીમાં એનો અર્થ હરણ થયો, જ્યારે ફારસીમાં એનો અર્થ, અને એના કારણે ગુજરાતીમાં પણ એનો મરઘી એવો અર્થ થયો. એટલે ઇતિહાસની જે આપણે લખીએ અથવા તો ઇતિહાસની કૃતિ વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ રીતે, કારણ કે ઇતિહાસનું એક સૌથી મહત્વનું સાધન છે એ સાહિત્ય છે. એટલે સાહિત્યનો જો અર્થ આપણને ખબર ના હોય, એટલે શબ્દોનો અર્થ આપણને ખબર ના હોય, તો કાર્લ ગેલ્ડનરે જે પ્રકારનો ગોટાળો કરી દીધો એવો ગોટાળો આપણે કરી દઈએ. હવે ઇતિહાસનો મર્મ એવું એક પુસ્તક ગુજરાતીમાં છે, અને મૂળે તો E.H. કાર નામના એક અંગ્રેજ ઇતિહાસકાર હતા, માર્ક્સવાદી ઇતિહાસકાર હતા, અને એમણે રશિયાનો ઇતિહાસ 5 ગ્રંથોમાં લખ્યો છે, જે બહુ ઘણાના મતે બહુ પોલેમિક છે, પણ અગત્યનો ગણાય છે. પણ એમાં આપણે અત્યારે જતા નથી. એમનું જે પુસ્તક છે એ એમણે ચાર્લ્સ ટ્રેવેલિયન વ્યાખ્યાનો તરીકે આપેલું, અને 5 વ્યાખ્યાનોનું પુસ્તક છે, અને એનું નામ છે વોટ ઇઝ હિસ્ટ્રી. હવે એ પોતે માર્ક્સવાદી ઇતિહાસકાર છે, એટલે એ માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી ઇતિહાસને જુએ છે. હવે E.H. કાર જે ઇતિહાસ નું પુસ્તક લખે છે વોટ ઇઝ હિસ્ટ્રી, હવે એ કોઈ સાદું પુસ્તક નથી. એટલે એ જેને ઇતિહાસની ફિલસૂફી કહી શકાય એ પ્રકારનું પુસ્તક છે. હવે જ્યારે આપણે ઇતિહાસની ફિલસૂફીની વાત કરીએ ત્યારે એમાં બે વસ્તુ જોડાય છે, એક ઇતિહાસ અને બીજી ફિલસૂફી. એટલે મોટાભાગના જે સારા ઇતિહાસકારો હોય છે એ ઇતિહાસકાર હોવાની સાથે સારા ફિલસૂફ પણ હોતા હોય છે. જે સારા ઇતિહાસકાર છે એની વાત છે, કહેવાતા સારા ઇતિહાસકારોની વાત નથી. તો એ રીતે જે E.H. કાર છે એ પણ એક દાર્શનિક દૃષ્ટિકોણ ધરાવતા ઇતિહાસકાર છે, અને પરિણામે એમનું પુસ્તક છે એ પુસ્તકમાં ઘણી દાર્શનિક બાબતોની ચર્ચા, એટલે કે જેને ફિલોસોફિકલ કહી શકાય એ પ્રકારની, અથવા તો એપિસ્ટેમોલોજીકલ કહી શકાય કે ઓન્ટોલોજીકલ કહી શકાય, એ બધી વસ્તુઓની અંદર ચર્ચા આવે છે. હવે એનો જે અનુવાદ છે એ અનુવાદ પ્રફુલ્લ ઝાલાએ કર્યો છે, અને દર્શક ઇતિહાસ નિધિએ એનો અનુવાદ પ્રકાશિત કર્યો છે.
હવે જ્યારે આ ગુજરાતી પુસ્તક મેં જોયું અને વાંચ્યું ત્યારે મને બહુ પ્રશ્નો એટલા માટે થયા કે કેટલીય જગ્યાએ આમાં ત્રણેય પ્રકારના પ્રશ્નો આપણને જોવા મળે છે. ત્રણેય પ્રકારના એટલે શરૂઆતમાં મેં તમને કહ્યું હતું તેમ કે અનુવાદ કરવો હોય તો તમારે લક્ષ્ય ભાષાની જાણકારી જોઈએ, સ્ત્રોત ભાષાની જાણકારી જોઈએ અને જે વિષયની જાણકારી છે તે જોઈએ. આ ત્રણેય વસ્તુ આ અનુવાદમાં ગેરહાજર જોવા મળે છે. એટલે એનો અર્થ એ થયો કે એમને જે અનુવાદક છે એમનો અંગ્રેજી ઉપર પૂરતો કાબુ નથી, એમનો ગુજરાતી બરોબર આવડતું નથી, માતૃભાષા હોવા છતાંય ના આવડે એવું બનતું હોય. અને ત્રીજું, ઇતિહાસ વિષય જે છે એ ઇતિહાસ વિષયને ઇતિહાસ અને ફિલોસોફી બંને વિષય છે એ બંને વિષયની પણ જાણકારી એમની નથી. બરાબર છે. હવે દાખલા તરીકે આમ 2-3 ઉદાહરણ લઈને હું વાત કરીશ. એની શરૂઆત આ રીતે થાય છે. એ કદાચ હું જો સ્ક્રીન શેર કરી શકું, મને બહુ કેવી રીતે કરવાનું હોય છે તો હું તમને બતાવું. નીચે સર શેર નિયતિબેન છે, સ્ક્રીન શેર કરી શકું? યસ સર, યસ સર. અહીં એવું બતાવે છે કે હોસ્ટ ઇઝ ડિસેબલ્ડ પાર્ટિસિપન્ટ સ્ક્રીન શેરિંગ. તો શું કરવું? જસ્ટ મિનિટ સર, જસ્ટ મિનિટ. એક જ મિનિટ. કરી શકું? યસ સર, ટ્રાય કરો. ઓકે, વન્ડરફુલ. હવે અહીંયા તમે જુઓ કે આ વાક્ય આ રીતે શરૂ થાય છે કે ગ્રંથનું પહેલું વાક્ય જ આ રીતે શરૂ થાય છે. વોટ ઇઝ હિસ્ટ્રી? લેસ્ટ એનીવન થિંક ધ ક્વેશ્ચન મીનિંગલેસ or superfluous, I will take as my text 2 passages relating respectively to the first and second incarnations of the Cambridge modern history. એનો અનુવાદ આ રીતે કરે છે કે ઇતિહાસ એટલે શું? આ પ્રશ્ન અર્થહીન કે ઉપર છલ્લો નથી. હું કેમ્બ્રિજ મોડર્ન હિસ્ટ્રીની પહેલી અને બીજી આવૃત્તિમાંથી 2 અવતરણ આપીશ. હવે મૂળમાં શું છે? રખે કોઈ એમ માને, લેસ્ટ એનીવન થિંક. બરાબર છે. રખે કોઈ એમ માને કે આ પ્રશ્ન ઉપર છલ્લો છે અથવા આ પ્રશ્ન બહુ અગત્યનો નથી એમ કોઈ માની લે તો એ એમ નથી એમ બતાવવા માટે હું 2 અવતરણ આપીશ. શામાંથી? ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇન્કાર્નેશન ઓફ કેમ્બ્રિજ મોડર્ન હિસ્ટ્રી. હવે અંગ્રેજીમાં જે શબ્દ છે એ ઇન્કાર્નેશન છે, ગુજરાતીમાં એ આવૃત્તિ બની જાય છે. હવે આવૃત્તિ અને ગુજરાતી બંને બહુ જુદી વસ્તુ છે. અને પછી મેં બતાવ્યું છે તેમ કે કોઈ પુસ્તક લખીએ, એની બધી નકલ વેચાઈ જાય અને પછી એની માંગ હોય તો એની બીજી આવૃત્તિ કરવું અથવા એનું પુનર્મુદ્રણ કરવું. જ્યારે આપણે એમ કહીએ કે બીજી આવૃત્તિ થઈ ત્યારે એનો અર્થ એમ થાય કે મૂળમાં કેટલાક નવા સંશોધનો કરવામાં આવ્યા છે. હવે જ્યારે પ્રફુલ્લ ઝાલા આવૃત્તિ શબ્દ કહે છે ત્યારે વાચકને એમ લાગે કે મૂળ જે શ્રેણી હતી એમાં થોડું ઘણું સંશોધન કરવામાં આવ્યું અને પછી એ પ્રકાશિત કરવામાં આવ્યું. પણ મૂળમાં જે શબ્દ છે એ શું છે? ઇન્કાર્નેશન છે. એનો મતલબ થાય આખો નવો અવતાર. હવે કેમ્બ્રિજ મોડર્ન હિસ્ટ્રી જે છે શ્રેણી સિરીઝ, એનું કામ અહીં તમે જોઈ શકો છો તેમ કે 19મી સદીના છેલ્લા દાયકાઓમાં શરૂ કરવામાં આવેલું અને 1912 સુધી એના 14 ગ્રંથો પ્રકાશિત થયા. અને એ પછીના દશકાઓમાં એટલા બધા સંશોધનો થયા કે એમને આખી નવી શ્રેણી શરૂ કરવાની જરૂર પડી જે ન્યૂ કેમ્બ્રિજ મોડર્ન હિસ્ટ્રી તરીકે ઓળખાઈ અને એના પણ 14 ગ્રંથ પ્રકાશિત થયા જે 1950 થી 1970 ના દાયકામાં પ્રકાશિત થયા. અને આ જે બંને શ્રેણીઓ છે એ બંને શ્રેણીઓની પાછળની જે ભૂમિકા છે અથવા તો જે દર્શન છે એમાં અબ જમીનનું અંતર છે. અને પરિણામે બંને જે શ્રેણીઓ છે એ શ્રેણીઓમાંથી ઇએચકાર અવતરણ આપે છે અને બતાવે છે કે વોટ ઇઝ હિસ્ટ્રી. એ પ્રશ્ન તમે જુઓ કે પહેલી જે શ્રેણી છે એમાં વોટ ઇઝ હિસ્ટ્રી તો કે આખી જુદી વસ્તુ છે અને બીજી જે શ્રેણી છે એમાં વોટ ઇઝ હિસ્ટ્રી તો આખી જુદી વસ્તુ છે. એટલે એક જમાનામાં ઇતિહાસનો અર્થ એવો થતો હતો રાજાઓ, યુદ્ધો, સંધિઓ, દસ્તાવેજો વગેરે વગેરે. અત્યારે આપણે જાણીએ છીએ કે રાજાઓ, યુદ્ધો અને એ બધી વસ્તુઓ ગુણ ગણાય છે એની સરખામણીમાં પ્રજાનો ઇતિહાસ, બરાબર છે, એનો સામાજિક ઇતિહાસ, આર્થિક ઇતિહાસ અને હવે તો જેને આપણે શું કહેવાય કોટ અનકોટ જેને નીચલા વર્ગો કહેવાય એનો ઇતિહાસ હવે કેન્દ્ર સ્થાને આવ્યો છે અથવા તો મેન્ટાલિટીઝના ઇતિહાસ એટલે કે માનસિક જે છે એના ઇતિહાસ. બરાબર છે. હવે બીજું વાક્ય જોઈએ કે 1951 થી 1960 ના દશકામાં જે લખાયું એ બધું અર્થપૂર્ણ છે એ મંતવ્ય સ્વીકારવા માટે હું બહુ તૈયાર નથી એમ
ગુજરાતી અનુવાદમાં છે. મૂળમાં શું છે? આઈ એમ નોટ રેડી. હવે મૂળ જે છે, નો સોરી, મૂળમાં એવું છે કે આઈ એમ નોટ યet advanced enough to be committed to the view that anything written in the 1950s necessarily makes sense. એટલે અહીંયા લેખક જે કહેવા માંગે છે એ કે 1950માં જે કંઈ લખાયું એ બધું યોગ્ય જ છે એ કહેવા માટે મારી સજ્જતા નથી. એટલે મારો એ વિષયનો એટલો બધો અભ્યાસ નથી કે હું કહી શકું કે આ જે કંઈ લખાયું છે એ બધું બરોબર જ છે. હવે જ્યારે પ્રફુલ્લ ઝાલા એનો અનુવાદ એમ કરે છે કે હું તૈયાર નથી, એનો અર્થ એમ થાય કે હું રાજી નથી. એટલે તમે જુઓ કે આખો અર્થ શું થઈ ગયો છે, અહીંયા બદલાઈ ગયો છે. અહીંયા ઇતિહાસના જ્ઞાન કરતા તમે જોઈ શકશો કે બંને ભાષાની જે જાણકારી છે, અંગ્રેજીની અને ગુજરાતીની, એ પ્રફુલ્લ ઝાલાની પૂરતી નથી, માટે આ મુશ્કેલી થઈ છે. હવે બીજું આ બહુ ગમત પડે એવું વાક્ય છે કે મૂળ વાક્ય આવું છે અંગ્રેજીમાં કે ધ 19th century was a great age for facts. હવે તમે જુઓ કે ઇતિહાસની જે વિભાવના બદલાતી રહી, એ વિભાવનાની તમને ખબર ન હોય તો કેવા પ્રકારની મુશ્કેલી થાય એનું આ આદર્શ ઉદાહરણ છે. આ વાક્યનો અનુવાદ એમણે શું કર્યો છે કે 19મી સદી હકીકતોનો મહાન યુગ હતો. બરાબર છે. હવે આમ જોઈએ અનુવાદની રીતે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તો આ વાક્ય ખોટું નથી. બરાબર છે. પણ એ જ કારણે જે કહેવું છે તે શું છે કે 19મી સદી એવી સદી હતી જ્યારે ઇતિહાસ લેખનમાં માત્ર ઘટનાઓ અથવા હકીકતો ઉપર જ ભાર મૂકવામાં આવતો અને એનું અર્થઘટન ગૌણ હતું. એટલે જ્યારે એ કહે છે કે ગ્રેટ એજ ફોર ફેક્ટ્સ, ત્યારે એનો કહેવાનો અર્થ એટલો જ છે કે માત્ર એમાં હકીકતની વાત કરવામાં આવતી હતી. અહીંયા જે ઇતિહાસના વિદ્યાર્થીઓ હશે એમને ખબર હશે કે લેઓપોલ્ડ ફોન રાંકે જે છે એ જે બે મિનિટ લિયોપોલ્ડ ફોન રાંકે છે એણે પોતાનો ઇતિહાસ લખ્યો, સર્બિયાનો ઇતિહાસ. ત્યારે એમાં એની પ્રસ્તાવના ના જર્મની ગૌણ વસ્તુ છે, કયા પુસ્તકમાં આવે છે, કદાચ જર્મેનિક પીપલનો જે ઇતિહાસ છે એમાં. અને એની પ્રસ્તાવનામાં એ કહે છે કે મેં જે વસ્તુ જે પ્રમાણે બની તે જ પ્રમાણે વર્ણવી છે, એક્ઝેક્ટલી એઝ ધે હેપન્ડ. એટલે આમાં હું મારું કોઈ અર્થઘટન આપતો નથી. અને આપણે જાણીએ છીએ કે છેક અત્યાર સુધી ગુજરાતમાં તો લેઓપોલ્ડ ફોન રાંકે છે આજે પણ બહુ મહાન ઇતિહાસકાર તરીકે જોવામાં આવે છે. પણ 19મી સદીમાં તો લેઓપોલ્ડ ફોન રાંકે એક બહુ જ મહાન ઇતિહાસકાર તરીકે જોવામાં આવતા અને બધા ઇતિહાસકારો એમ જ માનતા કે ઇતિહાસકારનું કામ માત્ર વર્ણન કરવાનું છે, વિગતો આપવાનું છે, અર્થઘટન કરવાનું નથી. એટલે એ જ કાર દેખીતી રીતે એક માર્ક્સવાદી ઇતિહાસકાર છે અને માર્ક્સવાદી ઇતિહાસકાર માટે હકીકતો કરતા એનું અર્થઘટન એ વધારે અગત્યની વસ્તુ બને છે. પરિણામે એ કહે છે કે the 19th century was a great age for facts. હવે એનો અનુવાદ જે છે એ અનુવાદ ખરેખર એમ હોવો જોઈતો હતો કે 19મી સદીના ઇતિહાસ લેખનમાં માત્ર હકીકતો ઉપર ભાર મૂકવામાં આવતો અને એનું અર્થઘટન ગૌણ ગણાતું, પણ એ વસ્તુ અનુવાદમાં બિલકુલ શું થઈ ગઈ છે, ગાયબ થઈ ગઈ છે. હવે દાખલા તરીકે આ જે મેં તમને આગળ કહ્યું તેમ કે એ જ કાર એક દાર્શનિક દૃષ્ટિ ધરાવતા ઇતિહાસકાર છે અને આ જે ગ્રંથ છે વોટ ઇઝ હિસ્ટ્રી એ ઇતિહાસની ફિલોસોફીને લગતો ગ્રંથ છે. એટલે એમાં ફિલસૂફીની પણ જાણકારી હોવી જોઈએ. હવે આ જે વાક્ય આગળ આવે છે તે આ પ્રમાણે છે, ફેક્ટ્સ like sense impressions impinge on the observed from outside and are independent of his consciousness. The process of reception is passive. Having received the data, he then acts on them. બરાબર છે. હવે આ જે વાક્ય છે એનો અનુવાદ એમણે આ રીતે કર્યો છે ઝાલાએ, ઇન્દ્રિયોના અનુભવની જેમ હકીકતો બહારથી દ્રષ્ટા ઉપર અસર કરે છે અને તેની ચેતનાથી સ્વતંત્ર છે. એટલે દાખલા તરીકે આ માઉસ છે, તે માઉસ મારી ચેતનાથી જુદી વસ્તુ છે, એ મારી ચેતનાથી અનુપ્રાણિત નથી એ અર્થમાં. બરાબર છે. એની ગ્રહણ પ્રક્રિયા જડ છે. એટલે જ્યારે હું આને જોઉં છું ત્યારે આ જે માઉસ છે એ અને મારા નેત્ર વચ્ચે જે કંઈ પ્રક્રિયા થાય છે એ જડ છે, એમ ઝાલા કહે છે. હકીકતોના આધારે જ વૈજ્ઞાનિક આગળ વધી શકે છે. હવે મૂળમાં તો વાક્ય એમ છે કે માહિતી મળ્યા બાદ જ ઇતિહાસકાર એની ઉપર કામ કરે છે, પણ અનુવાદકે એનો હકીકતોના આધારે વૈજ્ઞાનિક આગળ વધી શકે એવો કંઈ ભળતો અનુવાદ કર્યો છે. હવે આગળ જે ચર્ચા આવે છે એમાં આપણે જતા નથી, પણ મુદ્દો મારો એ છે કે આ જે શું કહેવાય, જ્યારે તમે અનુવાદ કરો તો જે અંગ્રેજ વાચક છે
અને જે વાચક જે હોવાનો એને થોડી ઘણી ઇતિહાસની ફિલસૂફીની અથવા તો ફિલસૂફીની જાણકારી હોવાની, પણ ગુજરાતી જે વાચક છે એને જે આ એંગ્લો સેક્શન પરંપરા છે જેમાં સેન્સ ડાટા ને એ બધી વાત આવે છે એની બહુ ખબર હોતી નથી. એટલે સીધો અનુવાદ કરો તો ગુજરાતના વાચકને એમાં સમજણ પડશે નહીં. માટે તમારે એની માટે બહુ વિગતે આ જે 2 વાક્યો છે એનો તમારે સમજૂતી આપવી પડે કે સેન્સ ડેટા એટલે શું, મન એટલે શું, બંને વચ્ચે પ્રક્રિયા જે થાય છે કેવા પ્રકારની હોય છે, વસ્તુ કેવી રીતે સ્વતંત્ર છે વગેરે વગેરે. એમ કરીએ તો જ આપણને ઇયચકાર જે કહેવા માંગે છે એની થોડી ઘણી સમજણ પડે. બરાબર છે? દાખલા તરીકે આ જે શંભુ પ્રસાદ દવેનો એક સાયન્સીસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા નામનું મૂળ અંગ્રેજી પુસ્તક છે, બહુ અદ્ભુત પુસ્તક છે, પણ એનો ગુજરાતી અનુવાદ એટલો ભયંકર છે, ત્રણેય રીતે ખરાબ છે. એટલે કે શું કહેવાય, અંગ્રેજી પૂરતું કદાચ અનુવાદકને નથી આવડતું, ગુજરાતી પણ નથી આવડતું, અને એ વિજ્ઞાનના અધ્યાપક હોવા છતાં એ વિજ્ઞાનની એમની જે જાણકારી છે બહુ જ, મને તો એટલે કે હું ઇતિહાસનો વિદ્યાર્થી છું તેમ છતાંય મને બહુ શંકાસ્પદ લાગી છે. પણ એમાંથી આપણે 2 ઉદાહરણ જોઈએ કે જે અમારા ઇતિહાસમાં પુરાતત્વમાં પેઇન્ટેડ ગ્રેવેર નામનો એક માટીના વાસણોની વાત આવે છે. આપણો સમય કેટલા વાગ્યા સુધી છે? 1:45 થઈ એવું અહીં બતાવે છે મારી ઘડિયાળમાં. હેલો સર, આપણે 2 વાગ્યા સુધી વાંધો નહીં આવે. ઓકે, તો પેઇન્ટેડ ગ્રેવેર છે. હવે એનો અનુવાદ એમણે કેવો કર્યો છે? રાખોડી રંગથી ચિતરેલ વાસણ. હવે મૂળમાં તો પેઇન્ટેડ ગ્રેવેરનો અર્થ શું છે કે વાસણ છે એ રાખોડી રંગનું છે. ખરેખર રાખોડી રંગનું નથી, ઘણા બધા રંગનું છે. એટલે એમાં ધૂળ જેવા રંગનું, એટલે ધૂળનો જે રંગ હોય છે બ્રાઉનિશ એવા પ્રકારનું વાસણ, એ ઘણા બધા અંદર શેડ્સ આવે છે. એની ઉપર કાળા અથવા તો ઘેરા જાંબુડિયા રંગથી ચિત્ર કરેલું હોય છે. હવે કેમ કે અનુવાદકને ખબર નથી, એમણે લખ્યું કે રાખોડી રંગથી ચિતરેલ વાસણ, એટલે વાસણ ઉપર જાણે રાખોડી રંગથી ચિત્ર કર્યો એવો એમણે અનુવાદ કર્યો. કેમ આવો અનુવાદ કર્યો? તો જે વિષય છે એ વિષયની એમને જાણકારી નથી માટે. હવે દાખલા તરીકે બીજી એક ગમ્મતવાળી વાત અહીં આગળ આવે છે, એ આવી છે કે રોમન એમાં ક્લાસિકલ એજ કહેવામાં આવે છે, અને ગ્રીસમાં જે ઈસવીસનની 5મી ઈસવીસન પૂર્વેની જે 5મી સદી છે, પેરિક્લિસનો જે સમયગાળો છે, એને ક્લાસિકલ એજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન સંસ્કૃતિ, સાહિત્ય, કલા અને એ બધી બહુ જ એકદમ ઉત્તમ હોય, અથવા તો એક એવા પરાકાષ્ઠા સુધી પહોંચે કે જે પછીના યુગો માટે શક્ય બને નહીં. તે લોકો ક્લાસિકલ એજ કહે છે. આપણે ત્યાં ગુપ્ત યુગને ક્લાસિકલ એજ કહેવાની પ્રથા છે. તો હવે ક્લાસિકલ એજ એવો શબ્દ જ્યારે એ આવે છે તો એમને ખબર જ નથી, માટે એમણે એનો યુગ પ્રમાણભૂત યુગ એવો અનુવાદ કર્યો છે કે જે કોને ખબર આ શું કહેવામાં આવે છે. પછી દાખલા તરીકે આ જે ત્રિદીપ સુહૃદનું પુસ્તક છે, 3 ગુજરાતી થિંકર્સ, એમાં પણ આ પ્રકારના બહુ જ ગોટાળા આપણને જોવા મળે છે. એટલે કે લેખકના અંગ્રેજી, ગુજરાતી અને વિષય ત્રણેયમાંથી અર્થ નર્મદના સમયમાં નેશન થતો હતો એવી જાણકારી એ વિષય સાથે કે એ સમય સાથે જે કામ કરતા હોય એ સ્કોલરને હોવી જોઈએ. પણ ત્રિદીપભાઈને એ જાણકારી નહોતી કે ભાઈ આપણી દેશ જનતાનો અર્થ અહીંયા નેશન થાય છે, માટે એમણે ધ પીપલ ઓફ અવર કન્ટ્રી એમ કંઈ એકદમ ભળતો સળતો જ અનુવાદ કર્યો છે. અને જે ત્રીજું છે આર્ય દર્શન, એનો અ લુક એટ આર્ય, એટલે